વડીલો પાર્જિત ચીલા ચાલુ જે મકાઈ, ઘઉં, ડાંગર, બાજરી, શાકભાજીની ખેતીમાં રીંગણી, ટામેટી, મરચી જે કરતા આવ્યા એ કરતા હતા. પણ આત્મા પ્રોજેક્ટની અંદર છેલ્લા 8-10 વર્ષથી જોડાયો ત્યારથી મને એવું જાણવા મળ્યું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કિસાન ગોષ્ઠી, આવા અન્ય કૃષિ મેળા એની અંદર જવાથી અને જાણવા મળ્યું કે અત્યારે આપણી જમીન બંજર થતી ગઈ છે. પાણીનો અમારા વિસ્તારમાં સ્ત્રોત નથી, એટલે કૂવા પદ્ધતિથી જે અમારે પાણી મૂકવાનું થાય છે, જેમાં પાણીની પણ બહુ એ થાય છે અને બંજર જમીન બની જવાથી વરસાદી પાણી પણ અમારા વિસ્તારમાં ટકતું નથી, એટલે પાણી પણ વધારે થાય છે. પણ 2019થી જ્યારે મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે ત્યારથી મારે પાણીની પણ બચત થઈ છે અને આવકમાં પણ વૃદ્ધિ થઈ છે. તો ગાય આધારિત ખેતીની અંદર હું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા જેવી અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવું છું. અને ત્યારબાદ એના રોગ નિવારણ માટે હું નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સુઠાસ્ત્ર, 10 પરણી અંગ જેવા અર્કો જે આપણી આસપાસ પર્યાવરણની અંદર જ રહેલા છે એનો જ ઉપયોગ કરીને એ કરું છું. તો આપણો ખેતી ખર્ચ પણ ઘટ્યો છે, આની અંદર આપણી લાગત પણ વધી છે અને ઘરે બેઠા માર્કેટિંગ થઈ રહે છે. બજાર ભાવ કરતાં સારા એવા ઊંચા ભાવો મળે છે, જેથી મારું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે.